દાહોદ જિલ્લામાં મસમોટું વીજ ચોરીનું સંગઠિત કૌભાંડ ઝડપાયું છે। એક વર્ષમાં જપ્ત કરાયેલ 1609 શંકાસ્પદ મીટરોમાંથી 888માં વીજ અવરોધ મળ્યા હતા, જેમાં સ્માર્ટ મીટરની એજન્સી પણ આ કૌભાંડમાં સામેલ હોવાનું સામે આવ્યું હતું। એમજીવીસીએલ દ્વારા દાહોદ શહેર, ગ્રામ્ય ઝાલોદ, લીંબડી, લીમખેડા અને દેવગઢ બારિયા સહિતના વિસ્તારોમાં 18/8/2024 થી 18/11/2025 દરમિયાન હાથ ધરવામાં આવી હતી। 18/8/2024 થી 18/11/2025 દરમિયાન કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે વીજ ચોરીના આ મહાકૌભાંડમાં માત્ર ગ્રાહકો જ નહીં, પરંતુ વીજ કંપનીની કામગીરી સાથે સંકળાયેલા ઈસમો અને સ્માર્ટ મીટર લગાવતી એજન્સીના કર્મચારીઓએ પણ પૂર્વ આયોજિત કાવતરું રચીને કંપની સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે। જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કુલ 33,799 વીજ મીટરોની તપાસ કરાઈ હતી, જેમાંથી 1,609 મીટરોમાં સીલ તૂટેલી હાલતમાં જણાતા તેને યાંત્રિક ચકાસણી માટે દાહોદ સ્થિત લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા। આ તપાસમાં સૌથી મોટો ખુલાસો એ થયો કે 888 વીજ મીટરોમાં વીજ કંપનીની કામગીરી અને સાથે સંકળાયેલ ઈસમોએ ગ્રાહકો સાથે મળીને રેજિસ્ટર લગાવી દીધા હતા। આ મોડસ ઓપરેન્ડી દ્વારા ગ્રાહકોના ઘરે વીજ વપરાશ તો થતો હતો, પરંતુ મીટરમાં યુનિટ ખૂબ ઓછા નોંધાતા હતા। આ પદ્ધતિની વીજ ચોરીનો આંકડો ₹10.71 કરોડ જેટલો જંગી થાય છે। આ વીજ ચોરીમાં ઇન્ટેલી સ્માર્ટ એજન્સીના અધિકારીઓ અને કર્મીઓનો રોલ અત્યંત શંકાસ્પદ અને નકારાત્મક રહ્યો છે। તેમની મિલીભગતથી ₹4.04 કરોડ રૂપિયાની વીજ ચોરી પ્રકાશમાં આવી હતી। એમજીવીસીએલના વિજિલન્સ વિભાગના વિશેષ મુખ્ય ઇજનેર વીએન રાઠવાએ આ મામલે દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। જો કે આ મામલે સ્માર્ટ મીટરની કંપની સિવાય એક પણ આરોપીનું નામ દર્શાવાયું નથી। અમને હકીકત જોવામાં આવે તો એ પ્રકારની છે કે એમજીસીએલ દ્વારા જે વીજ ચેકિંગ ચાલતું હતું એ ચેકિંગ દરમિયાન લગભગ છેલ્લા 5-6 મહિનાની અંદર 800 ઉપર ગ્રાહકોને ત્યાંથી વીજ ચોરી પકડી હતી અને એ અન્વયે એમને દંડ કરવાની કાર્યવાહીને જે ઇલેક્ટ્રિસિટી એક્ટની જોગવાઈઓ છે એ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન એવું જણાયું હતું કે જે વીજ ચોરી થઈ છે એમના જે મીટરો કબજે કરીને લેબમાં મોકલ્યા તો ટેસ્ટિંગમાં જણાયું એવું કે ભાઈ એમાં એક રજિસ્ટર એડ કરી અને વીજ પ્રવાહ છે ઓછો ફ્લો થાય અને લાઇટ બિલ ઓછું આવે એ પ્રકારની છેડછાડ થઈ હતી। અને આ તમામ પ્રકારના જે કામગીરી હતી એ એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડી ધરાવતી હોય એ પ્રકારનું જણાવ્યું હતું। જે અન્વયે એમજીસીએલના અધિકારીઓ દ્વારા ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે આ પ્રકારની પ્રવૃત્તિમાં કોણ સામેલ છે, કોણ ઇન્વોલ્વ છે, કઈ રીતનો સ્કેમ ચાલતું હતું, આમાં વીજ વિભાગના કર્મચારીઓ કે એજન્સીના કર્મચારી સામેલ છે કેમ, એ તમામ દિશામાં વિગતવારની તપાસ હાથ ધરવામાં આવી છે। સર, કેટલા લોકોની સામે ફરિયાદ દાખલ થઈ? ફરિયાદ નામજોગ કોઈ ફરિયાદ નથી। ફરિયાદ એ દાખલ થઈ છે કે જે વીજ ચોરીની ફરિયાદ દાખલ થયેલ છે ઓલરેડી, એ વીજ ચોરી કરવા માટે જે ગ્રાહકો છે એમને કોણે કોણે હેલ્પ કરી છે અથવા કોણ કોણ ઇન્વોલ્વ છે એ તમામ સામે કાર્યવાહી કરવા માટેની એ ફરિયાદ દાખલ થઈ છે। કોણ કોણ આમાં સંડોવાયેલા છે એ તપાસ વિશે છે। તપાસ દરમિયાન જે બી લોકો જણાઈ આવશે એમને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સર, આમાં ગ્રાહકો પાસે પણ કાર્યવાહી કરવામાં આવશે? તપાસનો વિષય છે। તપાસ દરમિયાન જે બી કાયદાકીય પ્રક્રિયા છે એને પાલન કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે।